સુરેન્દ્રનગરના દુધરેજ પાસે આવેલ નર્મદા કેનાલ ઉપર બનાવવામાં આવેલ પુલ છેલ્લા ઘણા સમયથી જર્જરિત બન્યો છે। નેશનલ હાઈવેને જોડતો આ પુલ હોવાથી મોટી સંખ્યામાં ભારે માલવાહક વાહનો પણ આ પુલ ઉપરથી પસાર થઈ રહ્યા છે। ત્યારે નીચે નર્મદા પાણીના ધસમસતા વહેણ પસાર થઈ રહ્યા છે। તેવા સમયે મોટી દુર્ઘટના સર્જે તેવા ભયના ઓથાર હેઠળ વાહન ચાલકો આ પુલ ઉપરથી પસાર થવા મજબૂર બન્યા હોય તેવા દ્રશ્યો પણ જોવા મળી રહ્યા છે। પુલ ઉપર ગાબડા પડ્યાની ઘટના ધ્યાને આવતા યુદ્ધના ધોરણે પુલનું સમારકામ તંત્ર દ્વારા હાથ ધરવામાં આવ્યું છે, પરંતુ સતત વાહનોથી ધમધમતા નર્મદા કેનાલ ઉપરનો પુલ જર્જરિત બનેલ હોવા છતાં શા માટે બંધ નથી કરાયો તેવા સવાલો પણ શહેરીજનોમાંથી ઉઠી રહ્યા છે।